ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 2 લાંબુ અને ટૂંકું. તો ભાગ 2. બાળકો આપણે છે એ ગઈકાલે ક્યાં સુધી જોયું હતું? તો કે ગઈકાલે આપણે છે એ છેલ્લો ટોપિક જોયો હતો કે લાંબી 2 ગણું 3 ગણું અને 4 ગણું કોને કહેવાય એના વિશે આપણે સમજીએ. તો આજનો આપણો છે એ નવો ટોપિક કયો છે? તો કે આપણે છે એ કાલે બમણા કરતા 3 ગણા કરતા અને 4 ગણા કરતા શીખ્યા. તો આજે આપણે છે એ અડધો ભાગ કોને કહેવાય, ત્રીજો ભાગ કોને કહેવાય અને ચોથો ભાગ કોને કહેવાય એના વિશે હવે આપણે સમજીશું. તો ચલો બાળકો, હવે આપણે અહીંયા અડધો ભાગ જોઈએ. તો જો અડધો ભાગ કોને કહેવામાં આવે? તો કે આખા ભાગનો અડધો ભાગ એટલે કે એક ભાગના બે સરખા ભાગ. હવે તમને કોઈ પણ વસ્તુનો અડધો ભાગ કહે તો તમે કઈ રીતે સમજાવો? તો કે અડધો ભાગ કોને કહેવાય? તો કે માનો કે તમને કોઈ વસ્તુ એક આપી હોય, કોઈ એક વસ્તુ, આના તમે બે સરખા ભાગ કરો એટલે કે એક વસ્તુના તમારે બે એક સરખા ભાગ કરવાના. તો આ જે ભાગ થયો એ એમાંનો એક ભાગ એટલે કે એ તમારો અડધો ભાગ થયો. હવે જો માનો કે હું તમને ઉદાહરણ આપું કે તમારી પાસે સફરજન હોય. હવે એક સફરજન હોય તો તમને કોઈ એમ કહે કે આનો તમે અડધો ભાગ કરો, તો તમારે શું કરવાનું? તો કે આખા સફરજનના પહેલા બે કટકા કરી નાખવાના. આ બે કટકા કર્યા એમાંનો એક કટકો થયો એ તમારો શું થયો? તો કે અડધો ભાગ થયો. એટલે જ અહીંયા લખ્યું છે કે અડધો ભાગ એટલે કે આખા ભાગનો અડધો ભાગ એટલે કે એક ભાગના બે સરખા ભાગ કરી નાખવાના. તો હવે તમને અડધો ભાગ ખબર પડી. તો કે કોઈ પણ વસ્તુ આપી હોય એના તમારે એક સરખા બે ભાગ કરવાના. તો એ તમારો કયો ભાગ થશે? તો કે અડધો ભાગ થશે. ત્યાર પછીનું છે ત્રીજો ભાગ. હવે ત્રીજો ભાગ કોને કહેવાય? તો કે આખા ભાગનો ત્રીજો ભાગ એટલે કે એક ભાગના ત્રણ સરખા ભાગ કરવાના. હવે મેં તમને પહેલા ઉદાહરણમાં સમજાવ્યું હતું કે સફરજનના તમે બે કટકા કરો તો એ બે ભાગ છે એ તમારા અડધા અડધા બે ભાગ થયા એમ કહેવાય. તો ત્યારબાદ હવે તમને ત્રીજો ભાગ કહે તો તમારે શું કરવાનું? તો કે એક વસ્તુના છે એ ત્રણ કટકા કરવાના. અડધો ભાગ કહે ત્યારે એક વસ્તુના બે કટકા કરવાના, જ્યારે ત્રીજો ભાગ કહે ત્યારે એક જ વસ્તુના તમારે ત્રણ કટકા કરવાના. તો માનો કે સફરજનનું ઉદાહરણ લઈએ તો સફરજનનો તમને ત્રીજો ભાગ કહે તો તમારે એ જ સફરજનના પહેલા અગાઉ તમે બે ભાગ કર્યા હતા, તો હવે તમારે ત્રીજા ભાગમાં કેટલા ભાગ કરવા પડે? તો કે એક સફરજનના તમારે એક સરખા ત્રણ ભાગ કરવા પડે. તો આ ત્રણેય ભાગ છે એ તમારો કેટલામો ભાગ બતાવે? તો કે ત્રીજો ભાગ બતાવે. ત્યાર પછી છે ચોથો ભાગ. હવે તમારે ચોથા ભાગ વિશે સમજવાનું. તો ચોથો ભાગ કોને કહેવાય? તો કે ચોથો ભાગ એટલે કે આખા ભાગના ચાર સરખા ભાગ. હવે તમારે ચોથો ભાગ બતાવવો હોય તો તમે કોઈ પણ વસ્તુ લીધી હોય એ વસ્તુના તમારે એક સરખા ચાર ભાગ કરવાના. એટલે એ વસ્તુ છે એ તમારો ચોથો ભાગ દર્શાવશે. જેમ સફરજનનું ઉદાહરણ અગાઉ જોયું કે જેમાં આપણે બે કટકા કર્યા, ત્યારબાદ ત્રીજા ભાગમાં આપણે ત્રણ કટકા કર્યા. તો હવે જો તમારે સફરજન એક હોય એના તમારે છે ચોથો ભાગ જોવો હોય તો તમારે શું કરવાનું? તો કે એક જ સફરજનના છે એ તમારે એક સરખા ચાર ટુકડા કરવાના. એટલે કે આ દરેક ભાગ છે એ સફરજનનો ચોથો ભાગ દર્શાવશે. તો હવે તમને લોકોને ખબર પડી ગઈ હશે કે કોને અડધો ભાગ કહેવાય, કોને છે એ ત્રીજો ભાગ કહેવાય અને કોને છે એ ચોથો ભાગ કહેવાય. તો ત્યારબાદ બાળકો આપણે છે એ શું જોયું? તો કે આપણે છે એ અડધો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ સમજી લીધો. તો હવે તમે છે એ બમણું, 3 ગણું અને 4 ગણું કરતા હતા. તો એમાં તમે કઈ રીતે કરતા હતા? તો કે એમાં તમે છે એ બમણા કરવા હોય તો 2 વડે ગુણતા હતા, 3 ગણું કરવું હોય તો 3 વડે ગુણતા હતા અને 4 ગણું કરવું હોય તો એ સંખ્યાને તમે 4 વડે ગુણતા હતા. તો અહીંયા શું તફાવત આવે છે? તો કે જો તમારે જ્યારે છે એ કોઈ પણ વસ્તુનો અડધો ભાગ શોધવો હોય, જ્યારે તમારે ઓલામાં તમે ગુણાકાર કરતા હતા અગાઉ, આની અંદર તમારે શું કરવું પડશે? તો કે અડધો ભાગ શોધવો હોય ત્યારે આપેલી સંખ્યાને તમારે 2 વડે ભાંગવી પડશે. અગાઉ જોયું ત્યાં આપણે ગુણાકાર કરતા હતા, અહીંયા હવે આપણે શું કરવાનું છે? તો કે ભાગાકાર કરવાનું છે. એટલે બીજો ભાગ એટલે કે અડધો ભાગ શોધવાનું કે તો તમારે છે એ આપેલી સંખ્યાને તમારે 2 વડે ભાંગવાની. એ રીતે તમને છે એ કોઈ પણ સંખ્યાનો જો ત્રીજો ભાગ કે તો તમારે આપેલી સંખ્યાને 3 વડે ભાંગવાના. અને એવી જ રીતના જો તમને ચોથો ભાગ શોધવાનો કે તો તમારે છે એ તમને આપેલી સંખ્યાને તમારે 4 વડે ભાંગવાની. તો હવે છે એ અહીંયા તમને અડધો ભાગ અને ત્રીજો ભાગ અને ચોથો ભાગ એના વિશે પણ હવે સમજાઈ ગયું હશે. ત્યારબાદ હવે આપણે ઉદાહરણ દ્વારા અડધી ઊંચાઈ છે એ કઈ રીતે શોધી શકાય એ આપણે જોશું. તો ચલો અહીંયા તમને છે એક કોષ્ટક આપેલું છે કે જેની અંદર અહીંયા વ્યક્તિઓના નામ આપેલા છે અને અહીંયા તેની ઊંચાઈ આપેલી છે. પહેલું નામ છે મગન. તો મગન છે એની ઊંચાઈ કેટલી આપી છે? તો કે 270 સેમી.
ચંદ્રમાની છે એ ઊંચાઈ કેટલી છે તો કે 265 સેમી. અને ત્યાર પછી એ પૂછે કે વિશ્વની સૌથી ઊંચી વ્યક્તિ કે જેની ઊંચાઈ કેટલી છે તો કે 272 સેમી. આ ઊંચાઈ છે એ વિશ્વની સૌથી ઊંચી વ્યક્તિની ઊંચાઈ આપેલી છે. તો હવે તમને અહીંયા એવું કે જો જલપાની ઊંચાઈ છે એ સૌથી વધારે ઊંચાઈ ધરાવતા વ્યક્તિની ઊંચાઈ કરતાં અડધી છે. તો હવે તમારે શું કરવું પડશે તો કે અહીંયા તમને જલપાની ઊંચાઈ છે એ આ વ્યક્તિની જેટલી ઊંચાઈ છે એના કરતાં કેવી લેવાની છે તો કે અડધી લેવાની છે. તો મેં તમને અગાઉ શીખવ્યું હતું કે જો આપણે અડધી ઊંચાઈ લેવી હોય તો આપણે છે એ આપેલી સંખ્યાનો છે એ ભાગાકાર કોના વડે કરવાનો તો કે આપેલી સંખ્યાનો ભાગાકાર તમારે 2 વડે કરવાનો. તો અહીંયા મારી સામે તમે જોઈ શકો છો કે વિશ્વની સૌથી ઊંચી વ્યક્તિ એટલે કે તમને આપેલી સંખ્યા એ કેટલી થાય છે તો કે 272 સેમી. હવે આપણે છે એ જલપાની ઊંચાઈ અડધી લેવાની છે. એટલે અડધી ઊંચાઈ લેવા માટે આપણે ભાગાકાર કોની હારે કરશું તો કે આપેલી સંખ્યાનો ભાગાકાર તમે 2 વડે કરશો. જે તમે અહીંયા જોઈ શકો છો કે આપેલી સંખ્યા એટલે કઈ હતી તો કે 272 સેમી. એની આપણે અડધી કરવાની છે એટલે ભાગાકાર કરશું 2 વડે. તો તમે અહીંયા ભાગાકાર જોઈ શકો છો કે ભાગાકાર છે એ 272 ના તમે અડધા કરશો એટલે કેટલો આવશે તો કે 136 સેમી. તો જલપાની ઊંચાઈ છે એ આ સૌથી વિશ્વની સૌથી ઊંચી વ્યક્તિ કરતાં અડધી થાય છે. એટલે કે 272 નો ભાગાકાર 2 વડે કરો એટલે અડધું થઈ જાય. તો એ અડધું એટલે કેટલા સેન્ટીમીટર આવે છે તો કે 136 સેન્ટીમીટર આવે છે. તો આમ તમે છે એ અડધી ઊંચાઈ વિશે સમજ્યા. તો ચલો બાળકો આપણે છે એ જલપાની ઊંચાઈને અડધી કરી. તો તમે શું કર્યું હતું તો કે આપણે ભાગાકાર કરીને મેળવી હતી કે જે 272 હતા એને તમે ભાગ્યા 2 કર્યા હતા એટલે તમને જલપાની ઊંચાઈ છે એ કેટલી મળી હતી તો કે 136 સેમી, જે તમે અહીંયા જોઈ શકો છો. તો ત્યારબાદ હવે છે ઓલી ઊંચાઈ તમે અડધી કરી. હવે હું તમને એમ કહું કે તો જે ઊંચાઈ છે એ જલપાની ઊંચાઈ આવી એને હવે તમારે શું કરવાની તો કે એને બમણી કરવાની. તો બમણું એટલે કે જે તે સંખ્યાને 2 વડે ગુણવું, જે આપણે અગાઉ શીખી ગયા છે. તો હવે જલપાની ઊંચાઈ કેટલી આવી છે તો કે 136 સેમી. અગાઉ આપણે જે અડધી ઊંચાઈ કરી હતી એટલે આપણે ભાગાકાર કર્યો હતો. હવે ફરીથી આપણે છે એનું બમણું કરવું છે. તો બમણું કરવા માટે છે એ આપણે એ સંખ્યાને કેટલા વડે ગુણવી પડે તો કે 2 વડે. તો અહીંયા તમે મારી સાથે ગુણાકાર જોવો છો કે 136 છે એ જલપાની ઊંચાઈ છે. તો એને આપણે છે એ 2 વડે ગુણ્યા એટલે ફરી પાછું તમને કઈ ઊંચાઈ મળશે તો કે જે વિશ્વની સૌથી ઊંચી વ્યક્તિ છે એની ઊંચાઈ મળી જશે. એટલે કે જો આપેલી સંખ્યાને તમે અડધી કરો તો એનો તમને અડધો ભાગ મળે, પરંતુ જો એને એ સંખ્યાને છે પાછી તમે બમણી કરો તો જે તમને પહેલી સંખ્યા આપી હોય એ સંખ્યા ફરી પાછી મળી જાય. તો બાળકો આપણે છે એ એક ઉદાહરણ દ્વારા છે એ અડધી સંખ્યા અને બમણી સંખ્યા વિશેની માહિતી મેળવી કે જે આપણે ઉદાહરણ દાખલા દ્વારા સમજ્યું. તો ત્યારબાદ હવે આપણે નવો ટોપિક જોઈશું કે જે ટોપિક છે આંતરશાળા રમતોત્સવ. તો બાળકો આપણે છે એ આપણી શાળાની અંદર છે એ ઘણી બધી વખત છે એ રમતોત્સવો તો થાય છે અને આ રમતોત્સવની અંદર તમે બધા પણ ભાગ લ્યો છો. તો રમતોત્સવ હોય છે તો એની અંદર આપણે કઈ કઈ ગેમ રમીએ છીએ તો કે એની અંદર આપણે છે એક તો દોડ એટલે કે જે 100 મીટર દોડ, 500 મીટર દોડ, આવી અનેક દોડ જોઈએ છે. ત્યારબાદ છે તો કે ગોળા ફેંક હોય છે. રમતોત્સવની અંદર બીજી કઈ ગેમ હોય છે તો કે રમતોત્સવની અંદર બીજી છે એ ગોળા ફેંક, ચક્ર ફેંક, આ ઉપરાંત છે કોથળા દોડ, પછી લીંબુ ચમચી, આવી અનેક રમતો આપણે છે એ રમતોત્સવની અંદર રમીએ છીએ. તો એ રમત જે આપણે રમીએ છીએ એ તો માત્ર આપણે આપણી જ શાળાના વિદ્યાર્થીઓ સાથે રમીએ છીએ. તો આંતરશાળા રમતોત્સવ કોને કહેવામાં આવે તો કે આંતરશાળા રમતોત્સવ હોય છે કે જેની અંદર આપણે આપણી શાળાના વિદ્યાર્થીઓ સાથે પણ રમવાનું હોય છે અને ભાગ લ્યો છો ત્યારે બીજી શાળાના વિદ્યાર્થીઓ પણ છે એ આપણી શાળા સાથે રમી શકે છે. એટલે કે અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ છે એ એક સાથે એક રમતની અંદર ભાગ લે તો આવા રમતોત્સવને છે એ આંતરશાળા રમતોત્સવ કહેવામાં આવે છે. તો અહીંયા છે એ આપણે એક ઉદાહરણ જોઈશું કે જે ઉદાહરણ છે એ કોનું છે તો કે જે ઉદાહરણ દોડ દ્વારા આપણે સમજશું કે દોડની અંદર છે એ આંતરશાળા રમતોત્સવ ઉજવાય છે તો એની અંદર છે એ વિદ્યાર્થીઓ કઈ રીતે ભાગ લે છે. તો હવે આંતરશાળા રમતોત્સવમાં દોડના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. તો બાળકો હવે આપણે છે એ દોડના ઉદાહરણ જોવા છે તો એના પહેલા આપણે ચિત્ર ઉપરથી જોઈએ. તો અહીંયા તમને છે એ 100 મીટર દોડનું એક ચિત્ર આપેલું છે કે જેની અંદર છે એ અરુંધતી, રેહાના, કવિતા આ બધી છે એ દોડની અંદર ભાગ લેવાવાળી છોકરીઓ આપેલી છે કે આ દોડની શરૂઆત જ્યાંથી થઈ છે, પરંતુ અહીંયા જે તમને
અંતિમ લાઈન આવેલી હોય છે કે ત્યાં સુધી તમારે દોડવાનું હોય છે કે ત્યાં છે એ દોડ પૂરી થાય છે. તો એ અહીંયા તમને જે સફેદ કલરની લાઈન દર્શાવેલી છે આ લાઈન છે કે ત્યાં છે એ દોડ પૂર્ણ થાય છે. તો હવે આમાં તમે છે એ દોડમાં અલગ અલગ છે એ છોકરીઓને જોઈ શકો છો કે જે છે એ અંતિમ લાઈનથી છે એ કેટલા મીટરની દૂર આવેલી છે. તો પહેલી છે કે અરુંધતી. અરુંધતી છે એ કેટલા મીટર દૂર આવેલી છે તો કે અંતિમ રેખાથી લઈ અને તે કેટલી દૂર છે તો કે 6 મીટર દૂર આવેલી છે. ત્યારબાદ છે રેહાન. તો રેહાના છે એ અરુંધતી કરતા કેટલી દૂર છે તો કે 3 મીટર દૂર છે. એટલે કે અરુંધતીને છે એ અંતિમ લાઈન કરતા 6 મીટર દૂર છે જ્યારે રેહાના છે એ 3 મીટર દૂર છે. ત્યારબાદ અહીંયા તમને કવિતા આપેલી છે. તો કવિતા છે એ કેટલી દૂર છે તો કે જે અંતિમ લાઈનથી લઈ અને 15 મીટર સુધી દૂર આવેલી છે. ત્યારબાદ અહીંયા તમને જે આપી છે ઉમા કે ઉમા છે એ રેહાના કરતા કેટલી દૂર છે તો કે રેહાના કરતા એ 6 મીટર દૂર આવેલી છે. આમ તમે અહીંયા ચિત્રમાં છે એ અલગ અલગ છે એ દોડમાં છોકરીઓ જે અલગ અલગ મીટરે આવેલી છે એનું તમે ચિત્ર જોઈ શકો છો. તો હવે આ ચિત્ર ઉપરથી આપણે છે એ અગાઉ પ્રશ્નના જવાબ જોઈએ. ત્યારબાદ બાળકો આપણે પહેલો પ્રશ્ન જોઈશું. તો પહેલો પ્રશ્ન શું છે તો કે અરુંધતીથી રેહાના કેટલી દૂર છે. તો તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે અહીંયા છે એ અરુંધતી છે ને અહીંયા કોણ છે તો કે રેહાના છે. તો એ બે વચ્ચેનું અંતર છે એ ચિત્રમાં તમે જોઈ શકો છો કે કેટલું દૂર છે તો કે 3 મીટર દૂર છે. એટલે જવાબ આવશે કે અરુંધતીથી રેહાના 3 મીટર દૂર આવેલી છે કે જે તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે. તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે કવિતા અહીંયા છે અને ઉમા અહીંયા છે કે જે બંને છે એ એક જ અંતરે છે. કોણ તો કે કવિતા અને ઉમા. હવે આ બંને કરતા રેહાના છે એ કેટલા મીટર દૂર છે તો કે તમે અહીંયા જોવો છો કે ઉમા અને રેહાના વચ્ચેનું અંતર 6 મીટરનું છે. તો એવી રીતના કવિતા અને રેહાના વચ્ચેનું અંતર પણ તમને કેટલું છે તો કે 6 મીટર છે. આમ કવિતા અને ઉમાથી રેહાના છે એ કેટલી દૂર છે તો કે 6 મીટર દૂર આવેલી છે જે તમે ચિત્રમાં જોવો છો. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન છે કે કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર છે. તો તમને કોનું પૂછ્યું છે તો કે કવિતા અને ઉમાનું. તો જ્યાં કવિતા અને ઉમા જ્યાં ઊભેલા છે એ બંનેનું છે એ મીટર કેટલા છે તો કે બંને એક જ મીટરના અંતરે ઊભેલા છે, એક જ જગ્યાએથી ઊભેલા છે. તો હવે એ બંનેને છે એ અંતિમ રેખાથી કેટલા દૂર છે તો કે અહીંયા ઉમા છે અને અહીંયા કવિતા છે જે બંને એક જ માપના અંતરે ઊભેલા છે. તો ત્યાંથી એને અંતિમ લાઈન સુધી એટલે કે અહીંયા સફેદ લાઈન તમે જે ચિત્રમાં જોઈ શકો છો ત્યાંથી ઈ બંને છે એ કેટલા દૂર છે તો કે ચિત્રમાં અંતિમ લાઈનથી લઈ અને કવિતા અને ઉમા સુધીનું અંતર છે ઈ 15 મીટર દર્શાવેલું છે. તો જવાબ શું આવશે તો કે કવિતા અને ઉમા એ અંતિમ રેખાથી 15 મીટર સુધી દૂર આવેલા છે. તો આમ તમને છે એ વિવિધ ચિત્ર આપેલા હોય તો હવે એના ઉપરથી તમને છે એ આવા પ્રશ્ન જવાબ આપવામાં આવે તો હવે તમને એ પ્રશ્ન જવાબ પણ સમજાઈ જશે. તો બાળકો આપણે પ્રશ્નના જવાબ જોયા તો હવે તમને છે એ પ્રશ્નના જવાબ પણ સમજાઈ ગયો હશે. તો આજે આપણે છે એ આપણો અહીંયા ભાગ 2 પૂરો થાય છે. તો આજે આપણે ભાગ 2 ની અંદર શું જોયું તો કે ભાગ 2 ની અંદર આપણે છે એ અડધો ભાગ અને ત્રીજા ભાગના દાખલા જોયા અને ત્યારબાદ આપણે દોડની સમજ મેળવી અને એના ઉપરથી આપણે પ્રશ્ન જવાબ જોયા. તો અહીંયા આપણો ભાગ 2 પૂર્ણ થાય છે. આવતીકાલે આપણે છે એ ભાગ 3 ની અંદર દાખલાની માહિતી